અમરેલી જિલ્લાના બગસરામાં સેશન્સ જજના પીએ તરીકે ખોટી ઓળખ આપી નોકરીની લાલચ આપી છેતરપિંડી આચરાઈ। બગસરાના માવજીંજવા ગામના પ્રકાશ ઉર્ફે બાબુ દાફડાએ અમરેલી સેશન્સ જજના પીએ તરીકેની ખોટી ઓળખ આપી જેતપુરના નિકુંજ બુટાણી નામના યુવકને જજના ડ્રાઈવર તરીકે નોકરી અપાવવાની લાલચ આપી હતી। લાયકાત ઓછી હોવા છતાં સેશન્સ જજની નકલી સહીવાળો બનાવટી નિમણૂક પત્ર આપી તેણે યુવક પાસેથી 2 લાખ પડાવ્યા। નિકુંજભાઈ જ્યારે કોર્ટમાં હાજર થવા ગયા ત્યારે સમગ્ર છેતરપિંડીનો પર્દાફાશ થયો। હાલ સમગ્ર મામલે બગસરા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। જે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ મેડમ છે એમને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી આપવાની લાલચ આપવામાં આવેલી હતી અને આ કરાવી આપવા બદલ તેમના દ્વારા જે આરોપી છે એમને 2 લાખ અને 3,000 રૂપિયા પડાવી લેવામાં આવેલા હતા। પરંતુ જ્યારે જે ફરિયાદી છે તેમને જ્યારે ખબર પડી કે તેમની જોડે ફ્રોડ થયેલું છે ત્યારે તેમને બગસરા પોલીસ સ્ટેશન ખાતે આવીને ફરિયાદ કરાવેલી હતી। આ અનુસંધાને બગસરા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો દાખલ કરી અને જે આરોપી છે એમને ધરપકડ કરવામાં આવેલી છે અને બધા જે ડોક્યુમેન્ટરી એવિડન્સ છે એને કબજે કરવામાં આવી રહ્યા છે। શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યવર્ધક સુરેન્દ્રનગરનું કાળા તલનું કચરિયું ખૂબ જ લોકપ્રિય બન્યું છે। કાળા તલ, ગોળ, સૂંઠ અને સૂકા મેવા જેવા પૌષ્ટિક તત્વોથી ભરપૂર આ કચરિયું રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરદી, કફ જેવા રોગો સામે રક્ષણ આપે છે। આ વર્ષે ભાવમાં વધારો હોવા છતાં તેની ગુણવત્તા અને સ્વાદના કારણે ગુજરાતના અન્ય શહેરો ઉપરાંત મુંબઈ, દિલ્હી, બેંગ્લોર અને વિદેશોમાં વસતા ગુજરાતીઓમાં પણ તેની ભારે માંગ જોવા મળી રહી છે। સુરેન્દ્રનગર અને વઢવાણના અંદાજે સૌથી વધુ વેપારીઓ દરરોજ 1,000 કિલોથી વધુ તાજું કચરિયું બનાવીને વેચાણ કરી રહ્યા છે, જેનાથી શિયાળાના 4 માસ દરમિયાન અંદાજે 500 થી વધુ પરિવારોને રોજગારી મળી રહી છે। આને તલ, ગોળ, સૂંઠ અને ગોળ જે પ્યોર કોલ્હાપુરથી સ્પેશિયલ મંગાવવામાં આવે છે અને તેને મિક્સ કરી કાજુ બદામને આને લોકો સુધી પહોંચાડવામાં આવે છે। અને આ વર્ષે જે કાળા તલની ડિમાન્ડ વધી છે, જે પાકને નુકસાન થયું છે, એ હિસાબથી કચરિયામાં પણ 20 રૂપિયા જેવો વધારો આવ્યો છે, પરંતુ આનો કોઈ ભાવ વધારાનો અસર ગ્રાહકી ઉપર દેખાતો નથી। શરીરના હાંધા જે કંઈ આપણા શરીરની અંદર તેલની ઉણપ હોય એ શરીરની ચામડી જે આપણી સુકાતી હોય તો એનાથી ઘણા ફાયદા થતા હોય છે અને આરોગ્યની દ્રષ્ટિએ હું ખૂબ જ લાભપ્રદ ઉપયોગી છે। હું તો કહું છું શિયાળાના ઋતુની અંદર અડદિયા, મેથી પાકની સાથે સાથે કાળા તલનું કચરિયું, સફેદ તલનું કચરિયું ગુણકારી ઔષધિયુક્ત હોય, લોકોએ ખૂબ જ એનો બહોળા પ્રમાણમાં ખોરાક તરીકે ઉપયોગ કરવો જોઈએ। આ ખાવાથી તમારી હેલ્થ પણ ખાસી સારી રહે છે, કારણ કે આની અંદર જે ઓઇલ આવે છે એ તમને સાંધાના દુખાવા માટે પછી તમારા બોડી માટે ઘણું સારું છે અને વર્ષમાં એક વખત આ વસ્તુ ખાવી જ જોઈએ, જે તમારું આખું વર્ષ તમારું બોડી અને ઇમ્યુનિટી આપે છે। અને અમે આ વખતે પણ અમે 5 કિલો તો કચરું લઈ લીધું છે, બીજા માટે પણ લઈ જઈએ છીએ। સુરતીઓને કાશ્મીર સર્ચ ભૂલાવી દે તેવી ફ્લાવર વેલી સુરતમાં જ તૈયાર થઈ ગઈ છે। સિટીલાઇટ વિસ્તારમાં ઊભો થતો આશીર્વાદ હાઈ સ્ટ્રીટ શોપિંગ સેન્ટર ગાર્ડન ઇન મોલ નહીં પરંતુ મોલ એન્ડ ગાર્ડનના અનોખા વિચાર સાથે શહેરની ઓળખ બદલી રહ્યું છે। અહીં 4 લાખ છોડનો નજારો જોઈને દુનિયા દંગ રહી જાય તેવી વ્યવસ્થા કરાઈ છે। આ મોલની સૌથી મોટી ખાસિયત તેમાં નિર્મિત 6 પ્રકારના ગાર્ડન છે। આ 6 માળનું શોપિંગ સેન્ટર છે, જેમાં 4 માળ શોપિંગ માટે અને 2 માળ ફૂડ અને મનોરંજન માટે ફાળવવામાં આવ્યા છે। મલ્ટીપ્લેક્સ, ફૂડ કોર્ટ, ગેમ ઝોન અને કેફે જેવી સુવિધાઓની સાથે અહીં પ્રકૃતિને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે। અહીં લોકો શોપિંગની સાથે ઓક્સિજન અને ગ્રીનરી માટે પણ આવશે। इसमें जो है 6 तरह के गार्डन है, पूरा ग्रीन कॉन्सेप्ट है। इसमें टेरेस गार्डन है, स्टेप गार्डन है, फिर ऑर्चिड का गार्डन है, वैली ऑफ फ्लावर है और ट्रॉपिकल गार्डन है। और उसके साथ जो है यहाँ पे बेसमेंट में भी पूरे नेचुरल प्लांट्स लगा रहे हैं। 4 फ्लोर में सभी जनरल ब्रांडेड कंपनियों को लीज पे दिया गया है और 2 फ्लोर में फूड और एंटरटेनमेंट, जिसमें मल्टीप्लेक्स है, फूड कोर्ट है, गेम जोन है और रेस्टोरेंट और कैफे के लिए जगह है। 25 ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને મોટી સંખ્યામાં લોકો કાર્નિવલની મુલાકાતે પહોંચી રહ્યા છે। હૈયે હૈયું દડાય તેટલી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે। કાંકરિયા કાર્નિવલના ડ્રોન વિઝ્યુઅલ સામે આવ્યા, જેમાં જાણે કે માણસોનું કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। લોકો દૂર દૂરથી કાર્નિવલની મજા માણવા આવી રહ્યા છે। લોકોની સંખ્યા વધતા પ્રવેશ ગેટ બંધ કરવાની ફરજ પડી। ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમના પગલે 1 લાખથી વધુ વસ્તી પ્રવેશતા ગેટ બંધ કરાયા। સિસ્ટમના માધ્યમથી પ્રવેશનું કાઉન્ટિંગ થયું હતું।
સમાચારોમાં આગળ વધીએ. રફતારના રાક્ષસો બેકાબુ બન્યા છે. રફતાર પર બ્રેક જરૂરી છે. મહેસાણામાં બેફામ રફતારમાં અકસ્માત થયો. ખેરવા લાંઘણજ રોડ પર અકસ્માત થયો. પૂરપાટ ઝડપે જતા બાઇકે બીજી બાઇકને ટક્કર મારી. બે બાઇક વચ્ચે ટક્કર, બાઇક સવાર બંને ઘાયલ. અકસ્માતમાં એક બાળકનું આબાદ બચાવ. આખજ નજીક પેટ્રોલ પંપ નજીક આ ઘટના બની. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. રફતારના રાક્ષસો કઈ રીતે બેફામ બન્યા છે તેના દ્રશ્યો આપ જુઓ. ખેરવા લાંધણજ રોડ પર આ અકસ્માતની ઘટના બની, જ્યાં પૂરપાટ ઝડપે પાછળથી એક બાઇક આવી રહી હતી અને આગળ જે બાઇક ચાલક હતો તેની કોઈ જ ભૂલ ન હતી, તેમ છતાં પણ તે અકસ્માતનો શિકાર બન્યો. કચ્છના ભચાઉ તાલુકાના વોંધ ગામ નજીક ભયંકર અકસ્માત સર્જાયો. મિની બસ અને ટ્રેલર વચ્ચે ટક્કરથી અફરાતફરી મચી ગઈ. અકસ્માત બાદ બસમાં આગ લાગતા મુસાફરોમાં ભય ફેલાયો. માહિતી મળતા ભચાઉ ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. ફાયર ટીમે 14 મુસાફરોને સુરક્ષિત બહાર કાઢીને બચાવ કાર્ય કર્યો. સમાચાર અમદાવાદથી. ખોડિયારનગર બ્રિજ પર અકસ્માત. એક સાથે 3 ગાડીનો અકસ્માત થયો. 3 કાર એકબીજા સાથે ટકરાઈ ગઈ. પોલીસ ઘટના સ્થળે પહોંચી. ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પાછળ જે વાહનો હતા તેઓ અટવાઈ ગયા. 3 ગાડીઓ એક સાથે ટકરાઈ હતી. પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી અને પોલીસે જે ટ્રાફિક હતો તે ખુલ્લો કરાવડાવ્યો. ખોડિયારનગર બ્રિજ પરની આ ઘટના, જ્યાં 3 ગાડીઓ એક સાથે અથડાઈ હતી અને ત્યારબાદ ગાડીઓની શું દુર્દશા થઈ છે તેના દ્રશ્યો પણ આપ જુઓ. ત્રણેય કારના આગળની વાત કરીએ, આગળનો જે ભાગ છે તેનો કચ્ચરઘાણ વળી ગયો છે. જે વચ્ચે એક ગાડી હતી તેને પણ ખૂબ જ નુકસાન પહોંચ્યું છે. સમાચાર રાજકોટથી. રૈયા ચોકડી બ્રિજ પરથી એક યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. યુવકે બ્રિજ ઉપરથી નીચે જમ્પ લાવીને આપઘાતનો પ્રયાસ કર્યો. યુવાનને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો. યુવકે બ્રિજ પરથી જમ્પ લાવતા લોકોના ટોળા એકત્રિત થયા હતા. કયા કારણોસર આ યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો તે હજુ સ્પષ્ટ નથી. જેવો જ આ યુવક નીચે પટકાયો તરત જ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અત્યારે તે સારવાર હેઠળ છે, પરંતુ ગંભીર હાલત છે તેની. ભાવનગર શહેરમાં જાહેરમાં થયેલી મારામારીનો એક બનાવ સામે આવ્યો. શહેરના કરચલિયાપરા વિસ્તારમાં મારામારીની ઘટના બની હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો છરી અને ધોકા જેવા હથિયારો સાથે મારામારી કરતા નજરે પડે છે. હાલમાં મારામારી કયા કારણોસર થઈ તેની કોઈ સ્પષ્ટ માહિતી સામે નથી આવી. ન્યૂઝ 18 આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. ભાવનગરમાં જાહેરમાં મારામારીનો બનાવ જે મોબાઈલ કેમેરામાં કેદ થયો છે. કરચલિયાપરમાં મારામારી થઈ હતી. બંને જૂથ સામસામે આવ્યા હતા અને એકબીજાને માર માર્યો હતો. કયા કારણોસર છરી અને ધોકા વડે મારામારી પર નાગરિકો ઉતરી આવ્યા તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ આ વિડીયો જરૂરથી વાયરલ થયો છે.